જિલ્લામાં કેનાલોના નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા સામે આવી છે। જિલ્લા સંકલનની બેઠકમાં દેવ ડેમ કેનાલનો મુદ્દો ઉઠ્યો, જ્યાં વાઘોડિયા એમએલએ પત્ર લખી મુખ્યપ્રધાને ફરિયાદ કરી હતી। કેનાલના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાના આક્ષેપ છે। ધારાસભ્યના પત્ર બાદ પણ એજન્સીને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। ચોમાસામાં કેનાલનું પાણી શહેરમાં ઘૂસવાની ભીતિ હવે સેવાઈ રહી છે। વડોદરાના સાંસદે પણ ધારાસભ્યના સૂરમાં સૂર પુરાવ્યો છે। ડોક્ટર હેમાંગ જોશીએ જવાબદારો સામે પગલાં લેવા માટે સૂચના આપી છે। આજે સંકલનની અંદર દેવ ડેમ હોય કે તમામ જે કેનાલોની અંદર જે મરમ્મત કરવામાં આવી રહી છે એ તમામ બાબતે આજે સ્પષ્ટ સૂચના એવી આપવામાં આવેલી છે કે એમનું અત્યાર સુધી જે શોર્ટ સ્પેનનું આપણે ટેસ્ટિંગ કરતા હતા ફિટનેસ રિપોર્ટ માટે, એના બદલે હવે લોંગ સ્પેનનું ટેસ્ટિંગ થાય અને ફિટનેસ રિપોર્ટ થોડો વધારે વ્યાપક બને, જેથી આવી કોઈ ગેરરીતિઓ થતી હોય એ પણ ટળે। અને આ જે વિશેષ જે મુદ્દો છે કે જે દેવ ડેમનું આપ કહી રહ્યા છો, એની અંદર પણ જવાબદાર વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે, એ બાબતે આજે સૂચના આપવામાં આવેલી છે। એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પણ તાત્કાલિક લેટર લખી અને આ કામની ચકાસણી કરવી જોઈએ અને આનું પેમેન્ટ જ્યાં સુધી ચકાસણી થઈને એનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવવું ના જોઈએ। એ જ પત્ર મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય મંત્રીશ્રીને પણ આ લેટર લખીને જાણ કરેલી છે અને મને વિશ્વાસ છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે આ જે કંઈ કામગીરી નબળી હશે એની અંદર જે કોઈ અધિકારી ઇન્વોલ્વ હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે વાત કરીએ